ભાવનગર શહેરના રાજકોટ રોડ ઉપર આવેલી બજરંગદાસ બાપા સોસાયટીમાં રહેતા દાનાભાઈ ભીમાભાઈ ચાવડા પોતાના ગામડે પરિવાર સાથે જતા બંધ મકાનમાં તસ્કરો કડા કરી ગયા છે। બોરતળાવ પોલીસ સ્ટેશનમાં દાનાભાઈ ભીમાભાઈ ચાવડાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ બજરંગદાસ બાપા સોસાયટીમાં રહે છે અને પોતાના ગામડે ગયા હતા ત્યારે તેમના રહેણાંકી મકાનમાં અજાણ્યા શખ્સોએ તાળા તોડીને ઘરમાં રહેલા પેટી પલંગમાંથી 5 લાખ રોકડા અને સોના ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયા છે। નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ પોલીસે વિનોદ ઉર્ફે ડીગોડો, ધીરુભાઈ સરવૈયા અને મુકેશ ઉર્ફે મુકલો કાનાભાઈ વાઘેલાને ઝડપી લીધા છે।